7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા શહેરમાં ભાજપ સંગઠન દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ તારીખ 14/4/2026ના રોજ દેવગઢ બારિયા શહેર ભાજપ સંગઠન દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભાવપૂર્વક સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ શહેર પ્રમુખ શ્રી અક્ષરભાઈ પલતાણીયાના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો। આ પ્રસંગે શહેર ઓબીસી પ્રમુખ શ્રી ચેતનભાઈ નાથાણી, એસસી મોરચા પ્રમુખ શ્રી હસમુખભાઈ વણકર, મહામંત્રી શ્રી મહેશભાઈ લીંબોચિયા, એસટી મોરચા મહામંત્રી શ્રી ધવલભાઈ બારિયા તથા શહેર સંગઠનના તથા મોરચાના સૌ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી બાબા સાહેબના વિચારોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। આજરોજ 14 એપ્રિલ 2026 આદરણીય બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે દેવગઢ બારિયા શહેર ભાજપ દ્વારા દેવગઢ બારિયા વિસ્તારના મૂર્તિપુરા ખાતે સર્વ સમાજ ભેગા થઈ અને આદરણીય શ્રી બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલ છે। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સામાજિક સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તેની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને બાબા સાહેબ આંબેડકરના જીવનથી હું પોતે પ્રેરિત છું અને મારા જેવા અનેકો યુવાઓના પ્રેરણા સ્ત્રોત બાબા સાહેબ આંબેડકર સાહેબ છે।